હું આઈએએસ ને આઈપીએસ ઓફિસરને મળું છું, આટલા ઇન્ટેલિજન્ટ હોય. હવે એક ઇન્ટેલિજન્ટ આઈએએસ કે આઈપીએસ ઓફિસરને એ 9મું નપાસ ગૃહમંત્રી આડેધડ આદેશો આપે અને એમ કે જાઓ બુલડોઝર લઈને આનું પાડી દો અને પેલા પાડવું પડે, આનાથી મોટી મજબૂરી કઈ હોઈ શકે? પણ વિજયભાઈ રૂપાણીએ તો ભ્રષ્ટાચારમાં કશું બાકી નહોતું રાખ્યું ને એના લીધે મંત્રીઓ અને અધિકારીઓ પણ બેફામ ભ્રષ્ટાચાર કરતા હતા. અને આવા વરઘોડા કાઢવાના ચક્કરમાં પાયલ ગોટીનો વરઘોડો કાઢી નાખ્યો અને જે હેરાન થયા એને પછી ખરેખર સસ્પેન્ડ થાય તો પોલીસવાળા થાય છે. આમને તો ખાલી સૂચના જ આપવાની છે કે આ 9મું નપાસ સાવ ડફોડ ગૃહમંત્રી છે, એને કશું જ કાયદાનું ભાન નથી. એ વરઘોડા એને એ પણ ખબર નથી કે વરઘોડો કાઢવો એ ગેરકાનૂની છે. એટલે એક ગુજરાતનો હોમ મિનિસ્ટર એમ કે વરઘોડા કાઢવામાં આવશે જ, એનો મતલબ કે તમે ભારતીય બંધારણને છે એનો છેદ ઉડાડી દો છો તમે. ભાઈ તમને અધિકાર જ નથી. ભૂપેન્દ્રભાઈ એટલે ઢીલા અને ઢસ મુખ્યમંત્રી. મુખ્યમંત્રી તરીકે જે નિર્ણયની ક્ષમતા જે છે એમાં હું એમને 0 આપીશ. એક માણસ તરીકે બહુ સારા. ગુજરાતનું મીડિયા પણ સ્વતંત્ર નથી, થોડું ઘણું ક્યાંક બતાવે એના માટે આપણે માન સન્માન કરીએ. અત્યારે આ સમગ્ર ભારતમાં આ દુનિયામાં મીડિયાની સ્વતંત્રતાનો રેન્ક કેટલો આવે છે આપ પણ ખબર છે કે બહુ નબળી સ્થિતિમાં છીએ આપણે. કારણ કે એ લોકો જો બતાવે તો તરત ઉપરથી ફોન આવે ભાઈ, એટલે પછી લોકોએ અને આ શરૂઆત એક સમયે નરેન્દ્રભાઈના વખતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક ટીમ બનાવેલી આ વોચ રાખવા માટેની. અત્યારે એ અમિતભાઈ દ્વારા ચાલતી ટીમ છે અને એના કારણ કે ગુજરાતનું શાસન છે એ ભૂપેન્દ્રભાઈ નથી ચલાવતા. ગુજરાતનું શાસન છે એ દિલ્હીમાં બેસીને અમિતભાઈ અને નરેન્દ્રભાઈ ચલાવે છે અને અહીંના સેક્રેટરીઓ દ્વારા ચલાવે છે. અને એટલા માટે જેમ રાજસ્થાનના મુખ્યમંત્રી વારે વારે દિલ્હી જવું પડે છે એમ ભૂપેન્દ્રભાઈએ પણ દરેક આદેશ અને ચિઠ્ઠી એ હંમેશા દિલ્હીથી જ લેવી પડે છે. એટલે હું આમાં ભૂપેન્દ્રભાઈનો કોઈ દોષ જ નથી ગણતો. એ તો ઘણી વખત કદાચ મને લાગે હસતા હસતા કંઈ પણ દે છે કે મારું કામ નથી, પણ એમને બેસાડ્યા છે એટલે રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી તરીકે એ પોતાનું આમ જે કંઈ નિભાવ કરી રહ્યા છે, ચલાવી રહ્યા છે, ગાડું ગબડે રહે. બધું જ શાસન છે એ દિલ્હીથી ચાલે છે, અધિકારીઓ દ્વારા ચાલે છે અને એટલે જ ગુજરાતના અધિકારીઓ બેખોફ બની ગયા છે. એટલે આ આખી જે મૂળ જે વાત છે એ ગુજરાતમાં લગાતાર ભારતીય જનતા પાર્ટી જે છે એક એવું શાસન અત્યારે ઊભું કરી રહ્યું છે કે જેમાં ભાજપના આગેવાનો અધિકારીઓની સાંઠગાંઠ અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ સાથે અમીરો માટેના નિર્ણયો જુદા અને ગરીબો માટે નિર્ણયો જુદા. એ ગરીબ કોઈ પણ જાતિનો હોઈ શકે. મને તો આ સવર્ણ અને અવર્ણ શબ્દો સામે જ વાંધો છે એટલે હું એમાં નહીં પડું, પરંતુ એ કહેવાતી ઊંચી જાતિનો હોય કે કહેવાતી નીચી જાતિનો હોય, એ દરેક અગર એ ગરીબ છે તો આ ગુજરાતમાં ભોગ બનશે અને અમીર છે તો જલસાથી ભોગવશે. વિજય રૂપાણી પછી આ ભૂપેન્દ્રભાઈ પટેલ આ જે મુખ્યમંત્રીઓ છે એને એમનો સ્વભાવ મુજબ એમની વ્યાખ્યા કરવામાં આવી અને એવું બતાવવામાં આવ્યું આ તો મૃદુ અને મક્કમ છે, આ તો સીધા સાદા છે. એટલે આને તમે કઈ રીતે જુઓ? ભૂપેન્દ્રભાઈ એટલે ઢીલા અને ઢસ મુખ્યમંત્રી. હું એવું માનું છું કે આમ મુખ્યમંત્રી તરીકે જે નિર્ણયની ક્ષમતા જે છે એમાં હું એમને 0 આપીશ. એક માણસ તરીકે બહુ સારા. હું એટલું ઈમાનદારીપૂર્વક કહીશ ભૂપેન્દ્રભાઈ વિશે. વિજયભાઈ રૂપાણી બહુ ચિંતાનો વિષય, ભ્રષ્ટાચાર ભયંકર કરી ગયા. ભૂપેન્દ્રભાઈ કેટલો કર્યો ના કર્યો તો પછી ખબર પડશે, પણ વિજયભાઈ રૂપાણીએ તો ભ્રષ્ટાચારમાં કશું બાકી નહોતું રાખ્યું ને એના લીધે મંત્રીઓ અને અધિકારીઓ પણ બેફામ ભ્રષ્ટાચાર કરતા હતા. અત્યારે હું એવું માનું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલ કરતાં એમના મંત્રીઓ અને અધિકારીઓ વધારે ભ્રષ્ટાચાર. એટલે જ્યારે પેલું ગુજરાતીમાં જ આમ તો પેલું છે ને કે જેનું આગેવાન આંધળો એનું કટંગ કૂવામાં. એટલે એ શબ્દ જે છે એ આંધળો એટલે માત્ર કંઈક દ્રષ્ટિ બિલકુલ ના હોય નહીં, જેની દૂરદ્રષ્ટિ ના હોય, જેની પાસે વિઝન ના હોય. ભૂપેન્દ્રભાઈ વિઝન વગરના મુખ્યમંત્રી હું કહું. અને વિજયભાઈ રૂપાણી જે છે એ તો વિઝન વગરના તો ખરા, પણ સાથે સાથે કોઈ પણ જાતના ગુજરાતની એમને પડી હોય એવું નહીં, માત્ર ધંધાદારી મુખ્યમંત્રી. તમે એમને ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા. આની પહેલા પણ કોંગ્રેસના નેતાઓ એમની પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા વિજય રૂપાણી ઉપર. અને પછી જ્યારે કોર્ટમાં ગયા ત્યારે દાવો કર્યો ત્યારે કોંગ્રેસના નેતાઓએ માફી માંગી લીધી કે હા અમે ભૂલ થઈ ગયા, ભ્રષ્ટાચારી કીધા. એટલે પણ બધાને ખબર જ છે કે એમણે આપેલા બધા એટલે સવાલ એ છે કે એ લોકો તકલીફ શું પડે છે કોર્ટના
કે લોકોની ભ્રષ્ટાચારની પદ્ધતિ એવી હોય છે કે એમાં તમે સાબિત કશું જ ના કરી શકો. કારણ કે તમે તમારા ખાસ માણસને ગુજરાતમાં આરટીઓમાં કોન્ટ્રાક્ટ આપો, કોને લાયસન્સ આપવું ના આપવું એનું એ બધાને ખબર હતી કે ભાઈ કોના દ્વારા કોને કોન્ટ્રાક્ટ અપાયો છે, પણ છતાં કશું બહાર ના આવે. કારણ કે તો કોન્ટ્રાક્ટની પદ્ધતિમાં તમને ત્યાં સુધી કહું કે જેમ કે પાસ્તરડી ગામ છે દ્વારકાનું, તો ત્યાં અગાઉની જે સિમેન્ટ કંપનીના નામે લીઝ હતી એ સિમેન્ટ કંપનીએ પોતે લીઝ પાછી આપીને વિડ્રો થઈ, એટલે ત્યાં 17 લોકોએ લીઝ માંગી હતી. એ 17 લોકોની લીઝ ના મંજૂર કરી અને એકને જ આપવાની હતી. એ 17 જણાને બોલાવીને સરકારે કહી દીધું કે તમે ભાઈ જે હોય બાકી લીઝ તો ડીસીસીને જ આપવાની છે, તમે બધા વિડ્રો કરો. પેલા લોકો ના પાડતા હતા, તો એને બહુ ધમકાવીને બહુ જુદી રીતે એટલે કાયદેસર લખાણમાં લઈ લે કે અમારે હવે લીઝ નથી જોતી, વિડ્રો કરી છે. હવે તમે લીગલી શું કરી શકવાના? એટલે આ ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ જ છે કે જેમાં તમે ઓન પેપર લીગલ, બાકી 17 સ્કેમ ઓફ નરેન્દ્ર મોદી એ કેગ રિપોર્ટ છે. અચ્છા. ગુજરાતમાં 17 દમણ જે છે પેલા શ્વાસોશ્વાસ માટેના જે કોરોના વખતે આવેલા ડુપ્લિકેટ દમણ, એ વિજયભાઈના વખતમાં આવેલા, બધાને ખબર છે. એ ભ્રષ્ટાચાર થયો જ છે. ગુજરાતમાં પુલ બને એની આવરદા પૂરી થાય એ પહેલાં જ એનું બાળ મૃત્યુ જેમ કે ને જેમ હોય એમ પુલનું પણ અકાળે પડી જવું, એ બધા ભ્રષ્ટાચારના કારણે થાય છે. કોને ખબર નથી? મારે હર્ષ સંઘવી વિશે વાત કરવી છે. મુખ્યમંત્રી કરતા એમને વધારે આક્રમક બતાવવામાં આવે છે અને એ આક્રમકતાથી બોલે છે. મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ, અને હર્ષ સંઘવી એ ધારદાર નેતા, ધારદાર ભાષણ, વરઘોડા તો નીકળશે જ, મકાન તો પડશે જ, અને એમની જે ઇમેજ જે ક્રિએટ કરવામાં આવે છે, તો એની ઇમેજને કઈ રીતે જુઓ છો? શા માટે એમને આટલા બધા હાઇલાઇટ કરવામાં આવે છે? એટલે મુખ્યમંત્રી ઢીલા અને જે ગૃહમંત્રી છે એ આક્રમક, આવું આજે બે વચ્ચેનો તફાવત કેમ બતાવવામાં આવે? હર્ષભાઈ જે છે ને એને તો હું એમ વિચારું ક્યારેક મારા જેવા જિગ્નેશભાઈ જેવા, અમિતભાઈ જેવા, કે અમારા પાસે શક્તિભાઈ કે કોઈ પણની સામે એક વખત ખાલી ચર્ચા માટે બેસાડે ને તો ખબર પડે કે આ નવમું નપાસ સાવ ડફોડ ગૃહમંત્રી છે. એને કશું જ કાયદાનું ભાન નથી. એ વરઘોડા એને એ પણ ખબર નથી કે વરઘોડો કાઢવો એ ગેરકાનૂની છે. એટલે એક ગુજરાતનો હોમ મિનિસ્ટર એમ કે વરઘોડા કાઢવામાં આવશે જ, એનો મતલબ કે તમે ભારતીય બંધારણને છે એનો છેદ ઉડાડી દો છો તમે. ભાઈ તમને અધિકાર જ નથી. અને આવા વરઘોડા કાઢવાના ચક્કરમાં પાયલ ગોટીનો વરઘોડો કાઢી નાખ્યો અને જે હેરાન થયા એને પછી ખરે સસ્પેન્ડ થાય તો પોલીસ વાળા થાય છે. આમને તો ખાલી સૂચના જ આપવાની છે. એટલે હું એવું માનું છું કે નવમું નપાસ બિલકુલ જ્ઞાન વગરના વ્યક્તિઓ આ પ્રકારના ગૃહમંત્રી હોય. એક બાજુ હું આઈએએસ ના આઈપીએસ ઓફિસરને મળું છું, એટલા ઇન્ટેલિજન્ટ હોય. હવે એક ઇન્ટેલિજન્ટ આઈએએસ કે આઈપીએસ ઓફિસરને એ નવમું નપાસ ગૃહમંત્રી આડેધડ આદેશો આપે અને એમ કે ગયા જાઓ બુલડોઝર લઈને આનું પાડી દો, અને પેલા પાડવું પડે. આનાથી મોટી મજબૂરી કઈ હોઈ શકે અધિકારીઓની? લાલજીભાઈ, આપણે ક્રાંતિ માર્ગમાં આવીને ઘણા બધા મુદ્દા ઉપર વાત મૂકી. જો કે હું તમારા ઘરે આવ્યો છું, પણ તમારું ઘર હવે ક્રાંતિ માર્ગનું જ્યારે બની ગયું હોય, કારણ કે તમે જ લાલજીભાઈ અત્યારે રાજનીતિ પણ પોતાના ઘરથી ચલાવે છે. મતલબ એમના રાજનીતિની અંદર જે કોઈ પણ એમને મળવા માટે આવે એ પણ એમના આ જે નાનકડા ઘરની અંદર એ પોતાનું કામ કરે છે. અને એમના ઘરને, એમના પત્નીને, એમના બાળકોને જો અગવડતા થતી હશે આ ઘરની અંદર, પણ ક્રાંતિકારી જે વિચારવાળા નેતા છે અને એમને પોતાની લડાઈ ચાલુ રાખે છે. બાકી તમે પણ જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.